અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ, યુસીસીમાંથી આદિવાસી સમાજને બાદ રાખવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે અને જો યુસીસીમાં આદિવાસી સમાજને સમાવવામાં આવશે તો આવનારા દિવસોમાં સરકાર સામે અમે ખૂબ મોટું આંદોલન લઈને ઉતરીશું અને અમારા અધિકારો, અમારો અસ્તિત્વ, અમારી સંસ્કૃતિને બચાવવા અમારે સડકથી લઈને સદન સુધી સરકાર સામે અમે લડીશું. અમે સરકારને સ્પષ્ટ કહેવા માંગીએ છીએ, અમે અનાદિકાળથી વસનારા અમે મૂળ માલિકો છે. સમાનતાની મોટી મોટી વાતો કરનારી આ તમારી સરકારોએ આજ દિન સુધી આદિવાસીઓને ન્યાય નથી આપ્યો. આજે અમારી 15% વસ્તી છે, અમારે ન્યાય પ્રણાલિકામાં 15 જજીસ નથી, યુનિવર્સિટીઓમાં 15 કુલપતિ નથી, કોર્પોરેટ જગતમાં 15 ઉદ્યોગપતિઓ નથી, સેક્રેટરી સચિવાલયમાં 15 અમારા સચિવો નથી અને દરેક ક્ષેત્ર તમે જોઈ લો, કોઈ પણ ક્ષેત્રમાં આદિવાસીઓને આજે પણ સમાનતા આપવામાં નથી આવી. આજે પણ અમારી સાથે રોટી બેટીના વ્યવહારો સુધી આ વિસ્તારોમાં નથી થતા. ત્યારે કયા સમાનતાની વાતો કરવામાં આવે છે? એટલે અમે યુનિફોર્મ સિવિલ કોડનો સખત વિરોધ કરીએ છીએ. આવનારા દિવસોમાં ગુજરાતનો તમામ આદિવાસી સમુદાય રોડ પર પણ ઉતરશે અને વિધાનસભાનો પણ ઘેરાવો કરશે. જો સરકાર યુસીસીમાં આદિવાસીઓનો સમાવેશ કરશે તો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ રોડ પર હશે, એ અમે જણાવી દઈએ છીએ.